કેમ છો વિદ્યાર્થી મિત્રો, એક નવા વિડિયો લેક્ચરની અંદર આપ સૌનું સ્વાગત છે। આપણે કરી રહ્યા છે ચેપ્ટર નંબર 6 ના દાખલા ઉદાહરણના। આપણે બધી થિયરીઓ ભણી ગયા છે ચેપ્ટર નંબર 6 ની। જો એ થિયરી જોવાની બાકી હોય તમારી તો આગળના વિડિયો લેક્ચર પહેલે જોઈ લેવા, બરાબર છે। હવે આપણે દાખલાઓની શરૂઆત કરીએ। ઉદાહરણ નંબર 6.7 અને સુધી ઉદાહરણ નંબર 6.7 સુધી આપણે આના પહેલેના લેક્ચરમાં કરી ચૂક્યા છે। જો એ દાખલા તમારા જોવાના બાકી હોય તો એ જોઈ લેવા, યુટ્યુબ પર લિંક મોકલેલી છે, બરાબર છે। હવે આપણે શરૂઆત કરીએ એક્ઝામ્પલ નંબર 6.8। તો એક્ઝામ્પલ નંબર 6.8ની રકમ વાંચીએ અને ખૂબ જ સમજવા જેવો દાખલો છે, કન્સેપ્ચ્યુઅલ દાખલો છે। એક વખત સારી રીતે જો તમે સમજી જશો તો ખૂબ જ મજા આવશે દાખલામાં, બરાબર। તો આપણે એક એક ધીરે ધીરે કરીને રકમ વાંચીએ અને રકમ વાંચતા વાંચતા તમને એક્ઝામ્પલ પહેલાં સમજાવતો જાઉં અને પછી એને આપણે સોલ્વ કરીએ। ચલો, તમને આ રકમ દેખાય છે આકૃતિ 6.12। તો સૌથી પહેલાં આપણે લખેલું છે આકૃતિ 6.12A, એટલે તમને દેખાય છે આકૃતિ 6.12A, એટલે આ આકૃતિ આપણે જોવાની છે। ચલો, વેરી ગુડ। નો સંદર્ભ લો, એટલે આનો સંદર્ભ લેવાનો છે અને પછી શું કહે છે, લંબચોરસ વાહકની ભુજા PQ ને x બરાબર 0થી બહારની તરફ કરવામાં આવે। એટલે અહીંયા જે આ લંબચોરસ ભુજા તમને દેખાય છે આ PQ છે, આ PQ એ ભુજા શરૂઆતમાં ક્યાં હશે? અહીંયા હશે। આ જે PQ ભુજા તમને દેખાય છે એ શરૂઆતમાં અહીંયા હશે, અહીંયા હશે P અને અહીંયા હશે Q, બરાબર। એ આપણને રકમમાં કહે છે કે જે PQ ભુજા છે, આ રીતે તમને જે આકૃતિ બનાવીને આપવામાં આવેલી છે એની અંદર આ S છે, આ R છે અને જે PQ ભુજા એકદમ શરૂઆતમાં અહીંયા હશે ચીપકેલી આના બાજુમાં, અને આ જે સ્થાન હશે x બરાબર 0, બરાબર। તો PQ ભુજા x બરાબર 0 સ્થાન પર છે। હવે આપણને શું કહે છે, તે બહારની તરફ ગતિ કરવામાં આવે છે। એટલે આ જે ભુજા છે, આ જે PQ ભુજા છે એને ગતિ કેવી રીતે કરવામાં આવે છે? બહારની। અહીંયા આપણે P લખીએ ને અહીંયા આપણે Q લખીએ તો તમને વધારે ખ્યાલ આવશે બુક પ્રમાણે। તો આ જે ભુજા છે PQ, અહીંયાથી શરૂઆતમાં x બરાબર 0 પર રહી છે, બરાબર। x બરાબર 0થી અને આપણે આ તરફ ગતિ કરાવીએ છીએ, બરાબર છે। અહીંયા PQ ભુજાને ગતિ કરાવીને આ તરફ લઈ આવીએ છીએ। તો એક સમાન ચુંબકીય ક્ષેત્રમાં લંબ છે, બરાબર। આ શું કહે છે, x બરાબર 0થી ગતિ કરાવવામાં આવે છે અને એક સમાન ચુંબકીય ક્ષેત્ર સમતલને લંબ છે। એટલે આ જે ચુંબકીય ક્ષેત્ર કંઈક આ તરફ આવે છે, સમતલને લંબ આ તરીકે એક સમાન ચુંબકીય ક્ષેત્રમાં આને આપણે આવી રીતે ગતિ કરાવીએ છીએ। x બરાબર 0થી x બરાબર b સુધી વિસ્તરેલ છે। એટલે આ જે ચુંબકીય ક્ષેત્ર છે તમને દેખાય છે x બરાબર 0થી લઈને x બરાબર b સુધી છે। એટલે આટલા ભાગમાં ચુંબકીય ક્ષેત્ર છે। એના પછી શું કહે છે, અને x ગ્રેટર દેન b માટે તે શૂન્ય છે। એટલે x ગ્રેટર દેન b, એટલે જે xનું મૂલ્ય b કરતાં વધે, b જેટલું હોય ત્યાં સુધી ચુંબકીય ક્ષેત્ર છે। એના પછી આ ભાગમાં તમને દેખાય છે કોઈ પણ ચુંબકીય ક્ષેત્ર નથી, બરાબર છે। એટલે આ ભાગમાં કોઈ પણ ચુંબકીય ક્ષેત્ર નથી, માત્ર ભુજા PQ જ નોંધપાત્ર અવરોધ R ધરાવે છે। એટલે આ જે PQ ભુજા છે એ પાછો એનો અવરોધ શું છે? R છે, બરાબર છે। જ્યારે PQને અચળ વેગ v થી x બરાબર 0થી x બરાબર 2 સુધી બહાર ખેંચવામાં આવે, એટલે અહીંયાથી આ ભુજાઓને અહીંયાથી લઈને ગતિ કરાવીને અહીંયા સુધી ગતિ કરાવવામાં આવે છે। x બરાબર 0થી લઈને, એટલે અહીંયાથી x બરાબર 0 છે અને x બરાબર b સુધી આને ગતિ કરાવવામાં આવે છે, x બરાબર 2b સુધી આને ગતિ કરાવવામાં આવે છે અને ખેંચીને આવી રીતે બહાર લઈ જવામાં આવે છે અને ત્યારબાદ x બરાબર 0 પર પરત ખસેડવામાં આવે છે। ત્યારબાદ અહીંયા સુધી લઈ આવવામાં આવે છે અને એને પાછી ખેંચીને અંદરની તરફ x બરાબર 0 તરફ લઈ જવામાં આવે છે, બરાબર છે। તો ખસેડવામાં આવે તે સ્થિતિનો વિચાર કરો અને તે માટે આપણે શું શોધવાનું છે? ફ્લક્સ। એટલે ફ્લક્સ
આપણે શું શોધવાનું છે? ફ્લક્સ. ફ્લક્સ એટલે φb. આ સ્થિતિની અંદર આપણે શું શોધવાનું છે? ફ્લક્સ શોધવાનું છે. પછી EMF, બીજું શું શોધવાનું છે આપણે? EMF, ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ. બરાબર છે. બીજી આ વસ્તુ શોધવાની છે. ત્રીજી વસ્તુ આપણે શોધવાની છે ભુજાઓને ખેંચવા માટે જરૂરી બળ. એટલે જે ભુજા ખેંચીએ છીએ આપણે, અહીંયાથી ખેંચીને બહાર કાઢીએ છીએ, એના માટે જરૂરી બળ. એટલે ભુજાને ખેંચીને બહાર લાવવા માટે બળ, કેટલું બળ લગાવવું પડે છે તે, એ આપણે શોધવાનું છે. અને જૂલ ઉષ્મા તરીકે વ્યય પામતા પાવર માટેના સૂત્ર મેળવવાના છે. એટલે ચોથી વસ્તુ આપણે પાવરનું સૂત્ર, જૂલ ઉષ્મા સ્વરૂપે વ્યય પામતા પાવરનું સૂત્ર મેળવવાનું છે. અને બીજી એક વસ્તુ આપણે મેળવવાની છે, અંતર સાથે આ રાશિઓને બદલાતી રેખાંકિત કરો. એટલે અંતર સાથે બદલાતા કઈ કઈ રાશિ? ફ્લક્સ, EMF, બળ જે આપણે શોધવાનું છે તે, અને પાવર. આ બધાનું અંતર સાથે બદલાતા ગ્રાફ દોરવાનો છે. એનો આપણે શું રેખાંકિત કરવાનો છે? રેખાંકિતનો મતલબ શું થાય? એનો ગ્રાફ દોરવાનો છે અંતર સાથે. એટલે કે જે ફ્લક્સ શોધીએ એનું સૂત્ર મેળવવાનું છે. સૂત્રની સાથે સાથે આપણે તેનો સ્થાન સાથેનું અંતર જેમ જેમ બદલાય તેમ તેમ ફ્લક્સનો ગ્રાફ બતાવવાનો છે, EMFનો ગ્રાફ બતાવવાનો છે, બળનો ગ્રાફ બતાવવાનો છે, અને જે તમે પાવર શોધેલું છે ઉષ્મા સ્વરૂપે વ્યય પામતા પાવરનો ગ્રાફ બતાવવાનો છે. એટલે આ દાખલાની અંદર આપણે આટલી વસ્તુ શોધવાની છે. હવે તમને ખ્યાલ આવી ગયો હશે. બરાબર છે. તો કરવાનું શું છે પાછું એક વખત તમને સમજાવી દઉં. આ આકૃતિ તમને એક્ઝામમાં આપેલી હશે. બરાબર છે. એટલે ચિંતા કરવાની જરૂર નથી. આ દાખલાની અંદર આપણને શું કહેવા માંગે છે કે એક જે સળિયો છે PQ એ શરૂઆતમાં અહીં રહે છે. બરાબર. આ સળિયાને આપણે બહારની તરફ ધક્કો મારીને સૌથી પહેલાં અહીંયા સુધી લઈ જઈએ છીએ. ક્યાં સુધી? 2B સુધી લઈ જઈએ છીએ. ત્યાર પછી એને પાછા અંદર લઈ જઈએ છીએ એના મૂળ સ્થાન પર x = 0. બરાબર. તો આ સ્થિતિની અંદર આપણે શું શોધવાનું છે? ફ્લક્સ શોધવાનું છે, EMFનું મૂલ્ય શોધવાનું છે, ખેંચવા માટે લગાડવામાં આવતું બળ શોધવાનું છે, અને આ સ્થિતિમાં આપણે જે ઉર્જા વ્યય પામે છે ઉષ્મા સ્વરૂપે તે શોધવાનું છે. અને આ બધું શોધ્યા પછી તેના અંતર સાથેના ગ્રાફ બતાવવાના છે. અને બીજી વસ્તુ આપણને આપેલી છે કે આ K થી L સુધી સમાન ચુંબકીય ક્ષેત્ર છે બહારની તરફ, K થી L સુધી, અને L થી M સુધીનો ભાગ એમાં કોઈ પણ ચુંબકીય ક્ષેત્ર નથી. બરાબર છે. તો આટલી વિગતો આપણને આપવામાં આવેલી છે. તો હવે આપણે શરૂઆતથી તમને એક્ઝામ્પલ સમજ પડી ગયો છે કે સળિયાને x = 0 થી ખેંચીને x = 2B સુધી લઈ જવાનો છે, અને પાછું x = 2B થી x = 0 સુધી લઈ આવવાનો છે. અને એ સ્થિતિ દરમિયાન તમારે ફ્લક્સનું મૂલ્ય શોધવાનું છે. તો સૌથી પહેલાં આપણે ફ્લક્સનું જો સૂત્ર વિચારીએ. ફ્લક્સનું સૂત્ર તમે બધા ભણેલા છો. બરાબર છે. તો આપણે શરૂઆતમાં ફ્લક્સનું મૂલ્ય લઈએ. ફ્લક્સ = x × B. એટલે B એ cos θ લખાય ફ્લક્સ બરાબર. વેરી ગુડ. હવે તમે વિચારો કે આટલો ભાગ જ્યારે આપણે વિચારીએ ક્યાંથી, ચલો તો આપણે શોધી રહ્યા હતા ફ્લક્સ BA cos θ. BA cos θમાં આપણે બીની વેલ્યુ કેટલી લેવાની છે, એ શું લેવાનું છે, અને cos θ શું લેવાનું છે. ક્યાં સુધીની વાત કરીએ આપણે? 0થી, જ્યારે એક્સની વેલ્યુ 0થી શરૂ કરીને B સુધી હોય તો. એટલે જો એક્સની વેલ્યુ અહીંયાથી 0થી લઈને B સુધીની આપણે ચર્ચા કરીએ છીએ. 0થી લઈને B સુધીની જો આપણે ચર્ચા કરીએ તો જો આની લંબાઈ જે છે, આ સળિયાની જે P થી Q સળિયાની જે લંબાઈ છે કેટલી છે? PQ સળિયાની જે લંબાઈ છે તે L છે. બરાબર છે. અને એની જે આ જે ભાગ ઘેરાય છે એનાથી આટલા ભાગમાં
બરાબર. જ્યારે બી સુધીની વાત કરું છું, જો આટલા ભાગમાં અહીંયા આવે તો આટલો ભાગ ઘેરાઈ જાય, બરાબર છે. તો આ ભાગ જે ઘેરાય છે એની જે પહોળાઈ છે કેટલી છે, બી છે. એની પહોળાઈ કેટલી છે, બી છે. તો જો પહોળાઈ આપણે લઈએ તો એ કેટલી થઈ જાય, પી. તો એક્સની જે વેલ્યુ પહોળાઈ છે એ એક્સની જે વેલ્યુ શું થઈ જશે, બી થઈ જશે. તો આટલી વિગત આપણને આપેલી છે. અને બીજી એક વસ્તુ સમજો કે કોસ થીટા, થીટા અહીંયા શું લેવાનો છે તમે વિચારો. આ જે સમતલ છે એને જો તમે સમતલ સદિશ કાઢશો તો એ કંઈક આ તરફ બહારની તરફ આવશે, બરાબર છે. એટલે ક્ષેત્રફળ સદિશ તમને આ રીતે બહાર મળશે. અને ચુંબકીય ક્ષેત્ર પણ તમને આવી રીતે બહારની દિશામાં છે. તો ચુંબકીય ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ બંને વચ્ચે જે ખૂણો છે બી અને એ વચ્ચેનો ખૂણો થીટા બરાબર શું થઈ જાય છે, થીટા બરાબર 0 થઈ જાય છે. એટલે આ સૂત્રની અંદર તમે શું લખશો, થીટા બરાબર 0. એટલે હવે આપણે આગળ લખીએ બી એ કોસ થીટાની જગ્યાએ શું આવી જશે, 0. અને કોસ 0ની કિંમત આવશે 1, કારણ કે કોસ 0 ઇઝ ઇક્વલ ટુ શું થાય, 1. એટલે જવાબ આવશે બી એ. એટલે 5Bની જે કિંમત આવશે ફ્લક્સની એ બી એ આવશે. હવે તમે આટલા ભાગની વિચાર કરો તો આટલા ભાગની અંદર જો આવશે તો લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે શું થાય, ક્ષેત્રફળ. એટલે આપણને ખબર છે એ એટલે ક્ષેત્રફળ જો હોતું હોય તો આપણે લંબાઈ કેટલી લેવાની, ક્યાં સુધીની વાત કરીએ છીએ, જ્યારે સળિયો બી સુધી પહોંચે ત્યારે. તો લંબાઈ શું થઈ જાય, બી. અને એની પહોળાઈ એલ, એટલે એલ ઇન્ટુ બી તમે લખી શકો એની જગ્યાએ. ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. એટલે અહીંયા તમને જે ક્ષેત્રફળ મળશે બી ઇઝ ઇક્વલ ટુ બી એલ બી, બી એલ બી. એટલે સ્મોલ બી લખી દઈએ એટલે તમને ખ્યાલ આવશે. અને આપણે ઇરેઝ કરી નાખીએ, ઓકે. અને અહીંયા આપણે લખી દઈએ સ્મોલ બી. તો આ તમારું જે પહેલું સૂત્ર મેળવવાનું હતું ફ્લક્સનું, એ ફ્લક્સનું સૂત્ર તમને અહીંયા મળી ગયું છે, બરાબર છે. તો ઉદાહરણ નંબર 6.8ની અંદર આપણે જે ફ્લક્સનું સૂત્ર મેળવવાનું છે તે ફ્લક્સનું સૂત્ર આપણે મેળવી લીધું છે, બરાબર છે. હવે તમે વિચારો કે આટલા ભાગમાં જે ફ્લક્સ છે, આટલા ભાગમાં જે ફ્લક્સ છે એ કેટલું હશે. જો અહીંયા તમે આટલા ભાગનું ફ્લક્સ છે તો શું બનશે, બી એલ બી. હવે જો તમે અહીંયા સુધી લઈ આવશો, આ જે સળિયાને તમે ક્યાં સુધી લઈ આવશો, અહીંયા સુધી, તો પણ એનું જે ફ્લક્સનું મૂલ્ય છે એટલું જ રહેશે, કેમ કે આટલા ભાગમાં કોઈ ચુંબકીય ક્ષેત્ર નથી. એટલે અહીંયાથી જો આગળ જશે તો એમાં શું બદલાશે, માત્ર એનું જે ક્ષેત્રફળ આટલાથી આટલા ભાગનું જો અંતર જો જોઈએ તો આ ભાગનું છે 2B, અહીંયાથી છે બી. એટલે આ અંતર બી શું મળશે આપણને, બી. બરાબર. અહીંયાથી આ જે અંતર મળશે આટલા ભાગનું એ પણ શું મળશે, બી. અને આની લંબાઈ શું છે, એલ. એટલે આટલા ભાગમાં બી ફ્લક્સનું મૂલ્ય તો બી એલ બી દેવાનું છે, જેટલું આગળના ભાગમાં હતું. ચલો આને જરા સાફ કરી દઈએ એટલે વધારે ક્લિયર થશે. જો સમજો, આટલા ભાગમાં જો સળિયો અહીંયા આવશે, બરાબર, સળિયો અહીંયા આવશે તો જે ફ્લક્સનું મૂલ્ય આપણે શોધ્યું બી ઇઝ ઇક્વલ ટુ બી એલ બી, એટલું જ ફ્લક્સનું મૂલ્ય જો સળિયો અહીંયાથી અહીંયા સુધી આવશે તો પણ રહેશે. જો સળિયો અહીંયા આવશે, અહીંયાથી આટલું ગતિ કરશે તો બી અહીંયા લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલી જ છે. અહીંયા જ અમે ચુંબકીય ક્ષેત્રની જે મૂલ્ય છે બી એલ બી તમે લખી શકો, બરાબર છે. તો આ ભાગની અંદર, આટલા ભાગની અંદર પણ એનું મૂલ્ય આટલું જ રહેશે, બરાબર છે. તો તમે અહીંયા લખી શકો કે બી ઇઝ લેસ દેન ઇક્વલ ટુ એક્સ લેસ દેન ઇક્વલ ટુ 2B. તો ફ્લક્સનું મૂલ્ય આટલું જ રહેશે, કેમ કે જે ચુંબકીય ફ્લક્સ છે, જો સમજો કે આ સળિયો અહીંયાથી અહીંયા આવી ગયો, આ સળિયો અહીંયાથી અહીંયા આવી ગયો, તો પણ એના સાથે જે સંકળાયેલું ફ્લક્સ છે એ તો બીનું બી રહેવાનું છે, કેમ કે આટલા ભાગમાં જે ફ્લક્સ સંકળાય છે એનું મૂલ્ય આપણે શું લીધેલું, બી. અને આટલા ભાગમાં એ ગતિ કરે છે તો આટલા ભાગની અંદર એની લંબાઈ એલ, બરાબર છે. આટલા ભાગની લંબાઈ એલ અને પહોળાઈ બી, આપણે અહીંયાથી અહીંયા ગતિ કરે તો બી. એટલે આટલા ભાગનું પણ એ જે
ફ્લક્સ રહેવાનું છે એ કેટલું લેવાનું છે BLB, બરાબર છે. તો આ ભાગ આપણો અહીંયા ક્લિયર થાય છે, ભાગ 1. ચલો હવે ભાગ 2 પર આપણે જઈએ કે EMF શોધવાનું છે. પછી આપણે ગ્રાફ પણ સાથે સમજતા જઈએ, બરાબર છે. એટલે જો ફ્લક્સનો તમને અહીંયા જે ફ્લક્સને સમજીએ તો તમને આ જે ગ્રાફ છે એમાં તમને વધારે ખ્યાલ આવશે. સમજો, આ પહેલો ગ્રાફ આપણે સમજીએ ફ્લક્સ માટે. તો ફ્લક્સ આપણે શરૂઆતમાં સમજીએ આ ગ્રાફની અંદર. એક ફરીથી અહીંયા બનાવી દો આકૃતિ એટલે તમને વધારે ખ્યાલ આવશે. સમજો, આ પ્રકારનું એક આકૃતિ છે, બરાબર છે. શરૂઆતમાં સળિયો અહીંયા રહે છે, બરાબર છે. શરૂઆતમાં જો સળિયો અહીંયા હોય તો આ કન્ડિશનની અંદર ફ્લક્સ શું આવી જશે? શૂન્ય આવશે. ફ્લક્સ શું આવશે? શૂન્ય. કેમ કે અહીંયા જે સંકળાતું આપણે ફ્લક્સનું જે સૂત્ર રાખ્યું, ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ BLB. તો આ કન્ડિશનની અંદર જે L/B છે, બરાબર, એટલે ક્ષેત્રફળ છે, એમાં જે તમને આ જે B દેખાય છે પહોળાઈ, એ શું છે? શૂન્ય છે. એટલે આના સાથે કોઈ ફ્લક્સ સંકળાતું નથી જ્યારે એ શૂન્ય પર હોય છે, x બરાબર શૂન્ય પર હોય. એટલે અહીંયા જે કિંમત મુકાશે શૂન્ય મુકાઈ જશે. તો આ કન્ડિશનની અંદર ફ્લક્સ શું થઈશ? 0. એટલે અહીંયા જે ગ્રાફ બનાવવામાં આવેલો છે એ ક્યાંથી શરૂઆત થાય છે? 0થી. હવે જેમ જેમ તમે આ સળિયાને આગળ આ તરફ લઈ જશો, સમજો અહીંયાથી અહીંયા સુધી લઈ આવ્યો, તો આના સાથે સંકળાયેલું ફ્લક્સ છે એમાં બીનું જે મૂલ્ય છે તે શું થઈ ગયું? ઇન્ક્રીઝ થઈ ગયું. એના કારણે શું થયું? આ જે ફ્લક્સ છે ધીરે ધીરે આવી રીતે વધતો જશે. ક્યાં સુધી વધશે? L સુધી. L સુધી આપણે ચર્ચા કરી કે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર આપેલું છે, બરાબર છે, L સુધી. તો L સુધી આમાં ચુંબકીય ક્ષેત્ર હોવાના કારણે એનું મૂલ્ય વધતું જશે. ચલો હવે Lથી આગળ તમે જો સળિયો આ બાજુ લઈ ગયા, તો Lથી આગળ લઈ જવાથી તમારું જે ચુંબકીય ફ્લક્સનું મૂલ્ય હવે વધશે નહીં, કેમ કે આટલા ભાગની અંદર ચુંબકીય ક્ષેત્ર નથી. આટલા ભાગમાં શું નથી? ચુંબકીય ક્ષેત્ર નથી. ચુંબકીય ક્ષેત્ર તો આટલા ભાગમાં જેટલું ફ્લક્સ વધવાનું હતું તે વધી ગયું. હવે અહીંયા તો કોઈ ફ્લક્સ નથી, તમે ભલે ને આગળ લઈ જાઓ, બરાબર. તો એટલા ભાગમાં કોઈ પણ પ્રકારનું ચુંબકીય ક્ષેત્ર બદલાશે નહીં, એટલું ને એટલું જ રહેશે. એટલે આટલા ભાગની અંદર તમે Lથી લઈને M સુધી, તો M સુધી એટલે અહીંયા સુધી, Lથી લઈને M સુધી તમે આવો તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અચળ રહે છે. Lથી લઈને M સુધી તમે આવો સળિયાને અહીંયા સુધી, તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શું રહે છે? અચળ રહે છે. હવે આપણે શું કરવાનું છે? આ સળિયાને પાછા લઈને આવવાનું છે. આમ લઈ ગયા, આ તરફ લઈ ગયા, હવે પાછા આ તરફ લઈ આવવાનું છે, બરાબર છે. આ તરફ જ્યારે તમે લાવવાનું શરૂઆત કરશો તો Mથી L સુધી આવશો તો આમાં ચુંબકીય ક્ષેત્ર તો છે નહીં, આમાં ચુંબકીય ક્ષેત્ર નથી. એટલે આટલા જે ભાગમાં છે એમાં તો કોઈ તમે આમ લઈ આવો કે અહીંયા લઈ આવો, ચુંબકીય ફ્લક્સમાં કોઈ ફેરફાર થશે નહીં. તો અહીંયાથી અહીંયા લઈ આવો તો ચુંબકીય ફ્લક્સ કેવું રહેશે? અચળ. એટલે Mથી લઈને L સુધી પણ ચુંબકીય ફ્લક્સ કેવું રહેશે? અચળ. હવે પાછા તમે Lથી અંદરની તરફ જતા જશો તેમાં ક્ષેત્રફળ ઘટતું જશે. એટલે ચુંબકીય ફ્લક્સની અંદર શું થતું જશે? ધીરે ધીરે ઘટતું જશે. અને જ્યારે તમે એને K પર, એટલે અહીંયા K પર લાવી દેશો 0 પર, તો એ ચુંબકીય ફ્લક્સનું મૂલ્ય જે શું થઈ જશે? શૂન્ય થઈ જશે, બરાબર. આ ગ્રાફ તમને ખ્યાલ આવી ગયો હશે. તો આપણે ફ્લક્સનું સૂત્ર મેળવ્યું, ϕ=BLB, અને એની સાથે આપણે એનો ગ્રાફ પણ સાથે સમજી લીધો. ખ્યાલ આવી ગયો તમને? ચલો, વેરી ગુડ. તો આને જરા આપણે કાઢી નાખીએ, એટલે બીજી વસ્તુ આપણે આમાં લખી શકીએ. ચલો હવે આપણે પાછા અહીંયા આવીએ. આપણે જે સૂત્ર મેળવેલું છે ફાઈનું એ લખી દો, ϕ=BLB, બરાબર છે. હવે આપણે શોધવાનું છે બીજો ભાગ છે. આ ભાગ આપણે થઈ ગયો. ફ્લક્સનો ગ્રાફ બી આપણે સમજી લીધો. ચલો, EMF જો આપણે શોધવું હોય તો આપણને ખબર છે -dϕB/dt. જો આપણે અહીંયા આંટાઓની સંખ્યા કેટલી લઈ લઈએ? 1. આ ફેરાડેના નિયમ પ્રમાણે અહીંયા લખી શકો. તો આ સૂત્ર છે, સમીકરણ નંબર જે આપણે એને 1 આપેલું છે એ સમીકરણનું તમારે અહીંયા વિકલન કરી દેવાનું છે. -d એટલે અહીંયા આવી જશે BLB, ખ્યાલ આવે છે? BLB, બરાબર.
હવે એના છેદમાં dt, બરાબર. હવે આપણે એનું વિકલન કરીએ તો આ ચુંબકીય ક્ષેત્ર અચળ છે, લંબાઈ અચળ છે, બરાબર છે. એ બંને આ જે સળિયાની લંબાઈ છે તે તો અચળ જ રહેવાની છે. બદલાય શું છે? આ પહોળાઈની જગ્યા એટલે b બદલાય છે. એટલે એની જગ્યાએ જો આપણે x લખીએ, આની જગ્યાએ જો આપણે x લખીએ, x બદલાય છે તો આ બે વસ્તુ આમાંથી બહાર નીકળી જશે. b * l આ માઇનસ રહેશે અને આના પછી આપણે આનું dxના છેદમાં dt કરીશું, બરાબર છે. એટલે તમને જવાબ મળશે E = -bl × v. એટલે સ્થાનાંતરનું જે વિકલન છે તે શું બની જાય? વેગ બની જાય. એટલે આપણને આ કેટલું મળ્યું? blv. EMFનું મૂલ્ય કેટલું મળ્યું આપણે? blb. ખ્યાલ આવી ગયો? ખબર પડે છે? ચલો હવે આ blv સૂત્ર મળ્યું એ ક્યાંથી ક્યાં સુધી સમજો. સળિયો અહીંયા છે, શરૂઆતમાં અહીંયાથી સળિયો છે. x = 0 લઈને આપણે ક્યાં લઈએ છીએ? અહીંયા સુધી. x = b. તો અહીંયા શરત લખું 0 થી x અહીંયા ઇક્વલ ટુ નહીં આવશે, b ઇક્વલ ટુ નહીં આવશે અહીં, બરાબર. 0 થી વધારે અથવા 0 પર અને b કરતાં ઓછું એટલે આટલા ભાગમાં એટલે અહીંયા સુધી આટલા ભાગમાં ચુંબકીય ક્ષેત્ર આપણને b જેટલું મળે છે અને એનો વેગ v છે અને સળિયાની લંબાઈ l છે. તો EMF આપણને આટલું મળશે. ચલો હવે આ ભાગથી જ્યારે તમે આગળ વધશો, સમજો આ ભાગથી તમે જ્યારે આગળ વધશો અહીંયા તમે જો અહીંયા કોઈ ચુંબકીય ક્ષેત્ર નથી એટલે બીનું મૂલ્ય શું થઈ જશે? 0 થઈ જશે. આ ભાગમાં ચુંબકીય ક્ષેત્ર આગળ જતાં 0 થઈ જાય. તો આપણે જો આગળ ચુંબકીય ક્ષેત્ર લખીએ b, E બરાબર શું થઈ જશે? 0. ક્યાંથી ક્યાં સુધી? b થી શરૂ કરીને, બરાબર, xનું મૂલ્ય b થી શરૂ કરીને 2b સુધી રાખશો એટલે અહીંયાથી લઈને અહીંયા સુધીના ગાળામાં b 0 છે એટલે EMF શું થઈ જશે? 0. કારણ આપવાનું, કારણ કે b બરાબર 0 છે. આટલા ગાળામાં b બરાબર 0 છે, બરાબર છે. હવે EMFનું સૂત્ર તમને મળી ગયું, બરાબર. હવે EMFનો આપણે ગ્રાફ જોઈ લઈએ. સમજો EMFનો ગ્રાફ આપણે સમજીએ તો EMFનો જે ગ્રાફ છે એ સમજવા માટે આપણે જે સૂત્ર મેળવેલું છે E - b, જે સૂત્ર મળેલું છે -blv એટલે તમે સમજો કે જ્યારે સળિયો, સમજો અહીંયા k છે, l છે, m છે, એટલે અહીંયા છે x = 0, અહીંયા છે x = b, અહીંયા છે x = 2b. એટલે જ્યારે સળિયો અહીંયા છે x = 0 થી શરૂ કરીને x = b સુધી આવે છે એટલા ગાળામાં આપણને b અહીંયા ચુંબકીય ક્ષેત્ર છે, બરાબર. એટલે એટલા ભાગ માટે અહીંયાથી જો સળિયોને તમે આમ લઈ જાઓ તો એટલા ભાગ માટે સળિયામાં ઉત્પન્ન થતું EMFનું મૂલ્ય કેટલું થઈ જાય? blv. અને કેવું છે? માઇનસ. એટલે એને આપણે ક્યાં બતાવીશું? ગ્રાફમાં નીચેની બાજુએ મેક્સિમમ. ચલો હવે અહીંયાથી જ્યારે આપણે આગળ વધ્યા આટલા ભાગમાં આવ્યા, અહીંયા આવ્યા, સળિયાને લઈને અહીંયાથી અહીંયા આવ્યા, સળિયો અહીંયા હતો ત્યાંથી લઈને આપણે અહીંયા સુધી આવ્યા. અહીંયા કોઈ ચુંબકીય ક્ષેત્રનું છે જ નહીં, બરાબર. ગ્રાફ આપણે આકૃતિમાં અહીંયા કોઈ ચુંબકીય ક્ષેત્ર નથી. એટલે ચુંબકીય ક્ષેત્ર નથી એટલે અહીંયા શું થઈ જશે? Eનું મૂલ્ય 0 થઈ જશે, કેમ કે b બરાબર શું છે? 0 છે, બરાબર. b બરાબર 0 છે તો EB શું થઈ જશે? 0. એટલે આટલા ભાગમાં તમે જોઈ શકો છો 0 છે, બરાબર છે. ક્યાં સુધી? l થી m તમે આવ્યા ત્યાં સુધી. હવે તમે સળિયાને પાછા આમ લઈ જાઓ છો, બરાબર. સળિયાને તમે પાછા આમ લઈ જાઓ છો તો અંદરની તરફ જ્યારે લઈ જશો અને પાછા m થી શરૂ કરીને ક્યાં સુધી આવશે? l સુધી. ત્યાં સુધી આમાં ચુંબકીય ક્ષેત્ર નથી તો EMF શું થઈ જશે? 0. એટલે આટલા ભાગમાં પણ EMFનું મૂલ્ય શું થઈ જશે? 0. ચલો હવે અહીંયાથી જ્યારે આગળ વધશે, આમ જશે, તો જો આમ જતા હતા તો EMFનું મૂલ્ય માઇનસ હતું, તો આમ એના વિરુદ્ધ દિશામાં જઈશું તો EMFનું મૂલ્ય blv મળશે આપણને, બરાબર છે. માઇનસની જગ્યાએ શું મળશે? પ્લસ. આ દિશામાં જઈશું તો શું મળશે? માઇનસની જગ્યાએ પ્લસ. એટલે અહીંયા તમને ગ્રાફમાં દેખાય છે કે EMFનું જે મૂલ્ય છે એ તમને blv પ્લસ દર્શાવવામાં આવેલું છે. ખ્યાલ આવી ગયો? તો આપણે બે વસ્તુ શોધી લીધી. એક તો ફ્લક્સનું મૂલ્યનું સૂત્ર અને તેનો ગ્રાફ પણ આપણે સાથે સાથે સમજતા જઈએ છીએ. હવે આપણે ભુજાઓને ખેંચીને બહાર લાવવા માટે લાગતું બળ શોધવાનું છે. તો આ વિગતોને જરા ક્લિયર કરી દઉં.
સાથે સાથે તમે લખતા રહેજો વિડીયોમાં. ચલો, હવે આપણે 2 ગ્રાફ સમજી ગયા છે. હવે ત્રીજી વસ્તુ પર આવીએ. અને બી જરા આપણે ક્લિયર કરી દઈએ. ચલો, આપણે આ વિગતોને જરા ક્લિયર કરી દઈએ. આપણે જે 2 સૂત્ર લખેલા છે તે બધા સૂત્ર લખતા જાઉં છું કે જ્યારે આપણને કોઈનું કામ પડે તો. ચલો, આ આપણે ત્રીજું સૂત્ર આપણે જે મેળવ્યું છે EMFનું, એ છે -BLV. બરાબર છે. આ સૂત્ર આપણે અહીંયા EMF માટે અહીંયા મેળવેલું છે. એટલે EMFનું સૂત્ર મેળવી લીધું આપણે. બરાબર છે. અને EMFનું બીજું મૂલ્ય છે 0. એટલે આ 2 જે સૂત્ર આપણે અહીંયા સુધી મેળવી લીધા છે. હવે ત્રીજી વસ્તુ આપણે મેળવવાની છે. બોજાઓને ખેંચીને જ્યારે બહાર લાવવામાં આવે છે, બોજાઓને ખેંચીને જ્યારે બહાર લાવવામાં આવે છે ત્યારે એના પર કેટલું બળ લાગે છે. ચલો, તો હવે આ સમજીએ. આટલો ભાગ સમજો. જ્યારે ભુજાઓને ખેંચીને આપણે બહાર લાવીએ છીએ, આ જે ભુજાઓ છે, જ્યારે તમે એને આમ ખેંચીને આ દિશામાં લઈ આવો છો, સમજો આ ભુજાને તમે શું કરો છો, આ તરફ ખેંચીને બળ લગાવીને લાવો છો. બરાબર છે. તો તમે જ્યારે આ તરફ બળ લગાડો છો તો તમને ખબર છે ફ્લેમિંગના જે જમણા હાથના નિયમ છે એના પરથી તમે આ જે સળિયો છે PQ, એનામાં વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં ઉત્પન્ન થશે એ તમે મેળવી શકો છો. બરાબર છે. તો આ સળિયાની અંદર વિદ્યુત પ્રવાહ કઈ દિશા, જો તમે આને આ દિશામાં લઈ આવો છો તો સળિયામાં વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં આવે. તો એના માટે તમારે શું કરવાનું છે કે તમારો જમણા હાથ, એના માટે તમારા જમણા હાથનો અંગૂઠો, બરાબર, આ દિશામાં રાખો. એટલે તમે જમણા હાથનો અંગૂઠો કંઈક આ તમારા જમણા હાથનો અંગૂઠો આ દિશામાં રાખો. જે દિશામાં શું થાય છે, જે દિશામાં એ સળિયો ગતિ કરે છે. બરાબર. પછી આ એના બાજુની જે આંગળી છે, જમણા હાથના અંગૂઠાની જે બાજુની આંગળી છે, એટલે જસ્ટ એના બાજુનું ફિંગર, એ તમે ચુંબકીય ક્ષેત્રની દિશામાં રાખો. એટલે એને જસ્ટ એના બાજુની આંગળી તમે આવી રીતે બહારની તરફ રાખો. બરાબર. તો તમારી જે વચલી આંગળી હશે, લાંબી આંગળી, એ તમને નીચેની તરફ દેખાશે. આ તમારો અંગૂઠો એ શું બતાવે છે, વેગની દિશા બતાવે છે, જે દિશામાં વેગ ગતિ કરે. આ તમારી અંગૂઠાના બાજુની આંગળી, એ તમે ચુંબકીય ક્ષેત્રની દિશામાં બહારની તરફ રાખેલું છે. તો તમારી આ જે મોટી આંગળી છે એ નીચેની તરફ બતાવે છે. આ જે નીચેની તરફ બતાવે છે એ તમારે વિદ્યુત પ્રવાહની દિશા બતાવે છે. ખ્યાલ આવી ગયો? તો જો તમે આને આમ તરફ લઈ જશો તો એમાં ઉત્પન્ન થતો વિદ્યુત પ્રવાહ એ નીચેની તરફ આવશે. બરાબર છે? ખ્યાલ આવે છે? વિદ્યુત પ્રવાહ P થી Q તરફ જશે. બરાબર છે? હવે વિદ્યુત પ્રવાહ P થી Q તરફ જતો હોય, બરાબર, જો વિદ્યુત પ્રવાહ P થી Q તરફ જતો હોય, સમજો વિદ્યુત પ્રવાહ ક્યાં જાય છે, P થી Q તરફ. બરાબર, જમણા હાથના નિયમ પ્રમાણે. તો તમે એક સમાન ચુંબકીય ક્ષેત્રમાં એક વિદ્યુત ભારિત સળિયાને ગતિ કરાવો છો. બરાબર, એક આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. એટલે સમાન ચુંબકીય ક્ષેત્રમાં એક વિદ્યુત ભારિત સળિયાને તમે શું કરાવો છો, ગતિ કરાવો છો. તો એના કારણે એના પર શું લાગશે, બળ લાગશે. બરાબર છે? એ આપણને ખબર છે. એના પર લાગતું બળ BIL જેટલું હોય. બરાબર, એ આપણે ચેપ્ટર નંબર 5માં ભણી ગયા છે કે સમાન ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે વિદ્યુત પ્રવાહ આધારિત સળિયાને ગતિ કરાવવામાં આવે તો તેના પર લાગતું બળ કેટલું હોય, BIL. તો એની બળની દિશા કઈ તરફ હોય, સમજો. બળની દિશા તમે જો શોધવી હોય તો તમારે જમણા હાથનો નિયમ ઉપયોગ કરવો પડશે. વિદ્યુત પ્રવાહની દિશા શોધવા માટે તમે જમણા હાથનો નિયમ ઉપયોગ કર્યો તો તમારે જો
બળની દિશા શોધવી હોય તો ડાબા હાથનો નિયમ ઉપયોગ કરવો પડે. હવે તમારો ડાબો હાથ લો. હવે તમારા ડાબા હાથમાં શું કરો? તમારા ડાબા હાથની વચલી આંગળી, તમારા ડાબા હાથની જે વચલી આંગળી છે એ વચલી આંગળીને તમે વિદ્યુત પ્રવાહની દિશામાં રાખો. બરાબર છે? વચલી આંગળી તો અને એના બાજુની આંગળી છે એ તમે ચુંબકીય ક્ષેત્રની દિશામાં બહારની તરફ રાખો. તો તમારો અંગૂઠો કંઈક આ તરફ મળશે તમને. તમારો અંગૂઠો આ તરફ મળશે. તે અંગૂઠો તમને શું બતાવે છે? બળની દિશા બતાવે છે. તો તમે કહી શકો કે જો વિદ્યુત પ્રવાહમાં આમ છે તો એમાં જે બળ લાગે છે એ બળ ઓટોમેટિક જે ઉત્પન્ન થાય છે સળિયામાંથી એ બળ આ દિશામાં લાગે. આ દિશામાં બળ ઉત્પન્ન થાય. એનો મતલબ તમે જો આ તરફ ગતિ કરાવવા માંગતા હોય અને જો સળિયાને તમે જો આ તરફ ગતિ કરાવવા માંગતા હોય તો આ જે વિરુદ્ધ દિશામાં બળ લાગે છે એટલું જ બળ તમારે લગાવવું પડે. ખ્યાલ આવે છે? ખબર પડી? ચલો, વેરી ગુડ. એટલું જ બળ આપણે શું કરવું પડે? લગાવવું પડે. ચલો, તો હવે આપણે ત્રીજો ભાગ કે જે બળનું સૂત્ર મેળવવાનું છે તે સમજીએ. બળનું જે સૂત્ર આપણે ઈએમએફને મેળવી લીધું. હવે બળનું સૂત્ર, બળ કઈ દિશામાં લાગે છે? આ દિશામાં. બરાબર છે? આપણે સમજી લીધું કે જમણા હાથના નિયમ પ્રમાણે આપણે સમજ્યું કે વિદ્યુત પ્રવાહ ઉપરથી નીચેની તરફ આવે છે અને ડાબા હાથના નિયમ પ્રમાણે આપણે સમજો કે જે બળ આ દિશામાં લાગે છે તો આપણે એના વિરુદ્ધ દિશામાં બળ લગાવવું પડે. એ બળ કેટલું હોય એ આપણને ખબર છે. F = BIL, બિલ જેટલું બળ હોય. બરાબર છે? સમાન ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે સળિયાને ગતિ કરાવવામાં આવે તો તેના પર લાગતું બળ BIL જેટલું હોય. તો આમાં BILમાં તમારે જો I શોધવો પડે. આઈનું મૂલ્ય કેવી રીતે સમજો? E/R. કેમ કે R જે છે તે શું છે? PQ સળિયા માટેનો અવરોધ. બરાબર? PQ સળિયા માટેનો શું છે? અવરોધ છે. EMFનું તમે સૂત્ર મેળવી લીધેલું છે. કેટલું છે EMFનું સૂત્ર? તમે જોઈ લો. EMFનું સૂત્ર છે BLV - BLV. બરાબર છે? પણ તમારે જે આ બળ છે, આ બિલ ઉત્પન્ન થાય છે એના વિરુદ્ધ દિશામાં તમારે બળ લગાવવાનું છે. એટલે તમે જે આ બળ લગાવો છો એમાં તમારે -BIL લખવું પડે. કેમ -BIL? કેમ કે જે આપણે ચર્ચા કરી કે બળ તમે આ દિશામાં લગાવો છો, સમજો. એટલે ઓટોમેટિક આ દિશામાં ઉત્પન્ન થાય. જ્યારે વિદ્યુત પ્રવાહ આ દિશામાં થાય અને તમે જો બળ ખેંચીને આ તરફ લગાવો અને એટલે આ જે BIL જે બળ ઉત્પન્ન થાય છે સળિયામાં આ તરફ ઉત્પન્ન થાય. F = BIL, બિલ આ તરફ ઉત્પન્ન થાય. જો તમારે આ તરફ એને ગતિ કરાવવું હોય તો F = એના વિરુદ્ધ દિશામાં એટલું બળ લગાવવું પડે. BIL જેટલું એનામાં બળ લગાવવું પડે. F = -BIL જેટલું બળ લગાવવું પડે. બરાબર? તો F = -BIL જેટલું એમાં જો બળ લગાવવું હોય તો અહીંયા સૌથી પહેલાં આપણે આઈની કિંમત મેળવી લઈએ. તો આઈની કિંમત આપણને ખબર છે. તો I = જો EMFની વેલ્યુ તમે લખો તો માઇનસ આપણે લખીએ BLV. શું થઈ જાય? BLV. કારણ કે E = -BLV. આ સૂત્ર આપણે મેળવેલું છે. એના છેદમાં શું થઈ જાય? R. એટલે આઈની કિંમત શું મળી જાય આપણને? -BLV. એ કિંમત અહીંયા મૂકી દો. બરાબર છે? ખ્યાલ આવે છે તમને શું કહેવા માગું છું? આઈની કિંમત તમે અહીંયા મૂકી દો. એટલે આઈની કિંમત જો અહીંયા તમે મૂકશો તો તમને મળશે B². બરાબર? ચલો અહીંયા માઇનસ લેવા દઉં એટલે તમને ડિટેલમાં આઈની કિંમત અહીંયા મળશે -BLV/R × L. આખી કિંમત મળી ગઈ અહીંયાથી BLV/R. હવે F = માઇનસ શું થઈ જાય? પ્લસ. એટલે અહીંયા આવે છે B². આ L × L એટલે L² × V/R. આટલું બળ આપણે વિરોધી દિશામાં એને લગાવવું પડે. અહીંયા જે બળનું સૂત્ર આપણે મેળવવા માંગતા હતા એ બળનું બહાર તરફ લઈ જવા માટે આટલું બળ આપણે
લગાડવું પડે. હવે એનો ગ્રાફ સમજીએ. ગ્રાફ સમજવા માટે અહીંયા પાછી પેલી આકૃતિ દોરવી પડે, બરાબર છે. સમજો અહીંયા છે તમારું કે, અહીંયા છે તમારું એલ, અહીંયા છે તમારું એમ, બરાબર છે. અહીંયા એક્સ બરાબર શું છે? 0 છે. અહીંયા એક્સ બરાબર બી છે. અહીંયા એક્સ બરાબર 2b છે. સળિયો અહીંયાથી શરૂઆત કરે છે, બરાબર, એક્સ બરાબર 0થી. હવે સમજો તમે જો આ તરફ બળ લગાવતા હશો એટલે સળિયામાં કરંટ ઉપરથી નીચેની તરફ આવશે અને સળિયામાં ઉત્પન્ન થતું બળ આ દિશામાં હશે, બરાબર. એટલે તમારે એક દિશાને જો પ્લસ લેવી હોય, જો તમે આ તરફના બળને પ્લસ લઈ લો, આ તરફના બળને તમે જો પ્લસ લઈ લો તો આ તરફ લગાવવામાં આવતું બળને તમારે શું લેવું પડે? માઇનસ લેવું પડે. હવે સળિયાને તમે જો આ તરફ લઈ જાઓ ધીરે ધીરે આમ તરફ આમ, એટલે અહીંયા જે બળ લાગે છે એ કેટલું થઈ જાય? એનું જે વેલ્યુ થાય છે b²L²/r, બરાબર છે. ક્યાં સુધી સમજો? F = b²L²v/r. ક્યાંથી? 0થી લઈને, એટલે 0થી ચાલુ થાય અને ક્યાં સુધી રહી? એની વેલ્યુ આપણે L સુધી રાખીએ, 0થી લઈને b સુધી, બરાબર. 0થી વધારે અને bથી ઓછું, બરાબર. તો આટલું બળ લાગે. તો એને જો એનું મૂલ્ય આપણે નેગેટિવ, કોઈ પણ એક દિશાને નેગેટિવ લઈ શકીએ, તો આ દિશાને આપણે જો નેગેટિવ લઈએ તો અહીંયા એનું બળનું મૂલ્ય આટલું થઈ જાય. હવે સમજો એ એલ પર પહોંચી ગયો, એક્સ બરાબર બી પર પહોંચી ગયો, તો આટલા ભાગમાં ચુંબકીય ક્ષેત્ર છે, પરંતુ આના આગળ ચુંબકીય ક્ષેત્ર નથી. આ ભાગમાં ચુંબકીય ક્ષેત્ર નથી. ખ્યાલ આવે છે? આ ભાગમાં શું નથી? ચુંબકીય ક્ષેત્ર નથી. તો જો અહીંયા ચુંબકીય ક્ષેત્ર નહીં હોય તો બી બરાબર શું થઈ જાય? 0. એટલે અહીંયા જે બળ લગાવવું પડતું હોય, એટલે અહીંયા જે બળ આ અંદરની તરફ બળ નહીં લાગશે, એટલે આપણે બહારની તરફ બી બળ લગાવવું પડશે નહીં, કેમ કે બી બરાબર 0 થઈ જાય. એટલે આપણે જે લગાવીએ છીએ બળ એ પણ શું થઈ જાય? 0. ક્યાંથી? બીથી લઈને 2b સુધી, બરાબર. બીથી લઈને 2b સુધી આપણે બળ લગાવવું પડતું નથી. ખ્યાલ આવી ગયો? એટલે તમે જો અહીંયા જે બળનું મૂલ્ય છે તે શું બતાવે છે તમને ગ્રાફમાં? 0. ચલો હવે અહીંયાથી સળિયો અહીંયા સુધી આવી ગયો. હવે પાછો સળિયાને આપણે આ તરફ લઈ જઈએ છીએ. પાછો સળિયાને જ્યારે એમથી લઈને એલ સુધી તમે લઈ જશો, એમથી લઈને ક્યાં સુધી લઈ જશો? એલ સુધી જો તમે સળિયાને લઈ જશો તો આટલા ભાગમાં ચુંબકીય ક્ષેત્ર નથી, એટલે બળ શું થઈ જશે? 0. એટલે બળ 0 થઈ જશે. એટલે અહીંયા ગ્રાફમાં તમે પાછું 0 એમથી લઈને એલ સુધી, બરાબર, એમથી લઈને એલ સુધી અહીંયા બળ શું દેખાય છે તમને? 0. હવે તમે આ દિશામાં આવવા માંગો છો, આગળ જઈને આ તરફ જવા માંગો છો. એટલે જો તમે આ તરફ લઈ જશો, બરાબર, તો આ તરફનું બળ તમે પોઝિટિવ લીધેલું છે, બરાબર છે. તો જે સળિયામાં ઉત્પન્ન થતું બળ આ દિશામાં લાગશે, બરાબર છે. એટલે એ બળનું મૂલ્ય તો કેટલું હશે? BL²/r જેટલું. એટલે પરંતુ એનું જે મૂલ્ય શું થઈ જશે? પ્લસ થઈ જશે, બરાબર. તો આ તમારે એનો બળ લાગતા બળનો તમે ગ્રાફ પણ મેળવી લીધો. ખ્યાલ આવી ગયો? તો અહીંયા આપણે થર્ડ મુદ્દાને ક્લિયર કર્યો, બરાબર. થર્ડ મુદ્દાનો ગ્રાફ પણ સમજી લીધો, બરાબર. થર્ડ મુદ્દા માટે સૂત્ર શું મેળવ્યું આપણે? એ સૂત્ર પણ અહીંયા મેં લખી દઉં. F = b²L²v, બરાબર, b²L²v/r. આ ત્રીજું સમીકરણ, બરાબર. ખ્યાલ આવી ગયો? ચલો, વેરી ગુડ. હવે આપણે આને ક્લિયર કરી નાખીએ અને પછી આગળ વધીએ. ચલો, હવે આપણે શું શોધવાનું છે ચોથા મુદ્દાની અંદર? ચોથા મુદ્દાની અંદર આપણે વ્યય પામતો પાવર પીજેનું મતલબ થાય I² × R, બરાબર. પાવરનું સૂત્ર I તમને મળેલું છે, I તમે આગળ મેળવેલું છે BLV, બરાબર છે. BLV/R. આ છે તમને આઈનું સૂત્ર અહીંયા મેળવેલું છે, બરાબર. એ આઈનું સૂત્ર અહીંયા મૂકી દો, આખાનું શું કરો? વર્ગ કરો. અહીંયા મળશે R, એટલે તમને મળશે b²L²v²/r². અહીંયા છે R, અહીંયાથી એક R કેન્સલ, એટલે b²L²v²/r. આ તમારું વ્યય પામતા ઉર્જાનું સૂત્ર. હવે સમજો, ઉર્જા હંમેશા ધન હોય, એ માઇનસ નહીં હોય, બરાબર. એટલે તમે જો 0થી લઈને શું કરો? XB, એટલે સમજો 0થી લઈને તમે
ક્યાં સુધી જાઓ? બી સુધી જાઓ. એટલે પાછો પેલી આકૃતિ દોરો, બરાબર. અહીંયા છે એક્સ બરાબર 0, અહીંયા છે એક્સ બરાબર બી, અહીંયા છે એક્સ બરાબર 2b, બરાબર. અહીંયા છે તમારા માટે કે, અહીંયા છે એલ અને અહીંયા છે એમ. એટલે સળિયાની શરૂઆત અહીંયાથી કરીએ, બરાબર. અહીંયાથી ધક્કો મારીને અહીંયા સુધી લઈ આવ્યા, આ તરફ સળિયાનો અહીંયા સુધી લઈ આવ્યા. તો આટલા ભાગમાં જે ઉર્જા હશે બી એલ વી સ્ક્વેરના છેદમાં આર મળશે. અને હવે જ્યારે એલથી સળિયાને તમે એમ તરફ લઈ જાઓ, એમ સુધી લઈ જાઓ, તો અહીંયા તો ચુંબકીય ક્ષેત્ર 0 છે. એટલે આ આગળના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર 0, એટલે અહીંયા ઉત્પન્ન થતી ઉર્જા બી શું થઈ જાય? 0. એટલે તમે બી લેસ દેન ઇક્વલ ટુ એક્સ ઇઝ ઇક્વલ ટુ 2બીમાં લઈ જાઓ, આટલા ભાગમાં તમને ઉર્જા 0 મળે, બરાબર. એટલે તમે જ્યારે શરૂઆતમાં હોય ત્યારે ઉર્જા મેક્સિમમ, અને જ્યારે તમે એલથી એમ સુધી જાઓ તો અહીંયા ઉર્જા 0. હવે પાછા તમે શું કરો છો? એમથી એલ તરફ આવો છો તો પણ ઉર્જા તો 0 જ, કેમ કે ચુંબકીય ક્ષેત્ર 0 છે. એટલે આટલા ભાગમાં ઉર્જા 0. હવે જ્યારે તમે અહીંયાથી આમાં આવશો તો ઉર્જા પાછી પી સ્ક્વેર એલ સ્ક્વેર આર જેટલી મળશે, કેમ કે આ બધા સ્ક્વેર છે એટલે અહીંયા માઇનસનો કોઈ સવાલ જ નથી. એટલે અહીંયા શું મળશે? પ્લસ. ખ્યાલ આવી ગયો? તો આ ચોથો મુદ્દો બી તમારો ક્લિયર થયો. ચોથા મુદ્દામાં આપણે ગ્રાફ બી સાથે સાથે દોરતા ગયા અને એક્ઝામ્પલ બી સમજતા ગયા, બરાબર. તો આ 4 સૂત્ર, એટલે ચોથું સૂત્ર તમારું શું આવે છે? પીજેનું બી સ્ક્વેર એલ સ્ક્વેર વી સ્ક્વેરના છેદમાં આર, બરાબર છે. આ રીતે તમે આખો દાખલો સોલ્વ કરી શકો છો. ખૂબ જ મોટો દાખલો છે, સમજવા જેવો દાખલો છે. 2 થી 3 વખત જોજો એટલે તમને ખ્યાલ આવી જશે. ચલો હવે આપણે નેક્સ્ટ દાખલા પર જઈએ. ચલો આપણે એક્ઝામ્પલ નંબર 6.9 શરૂઆત કરીએ. 6.9ની રકમ વાંચીએ કે 2 સમકેન્દ્રિત ગોળાકાર ગૂંચળા, એટલે એક ગોળો આપણે બનાવીએ આવી રીતે, બરાબર છે. એના અંદર એક બીજો ગોળો બનાવીએ અને બંનેનું જે કેન્દ્ર છે તે સમાન છે. કેન્દ્રનું નામ આપી દઈએ O, બરાબર છે. તો 2 સમકેન્દ્રિત ગોળાકાર ગૂંચળા, એક નાની ત્રિજ્યા R1 છે, એટલે નાના ગૂંચળાની જે ત્રિજ્યા છે તે આપણને શું આપેલી છે? R1 છે. અને બીજું જે મોટું ગૂંચળું છે એની જે ત્રિજ્યા છે આપણને તે આપવામાં આવેલી છે R2. અહીંયા લખી દઈએ મોટા ગૂંચળાની ત્રિજ્યા R2. બીજી વસ્તુ આપણને આપેલી છે R1 ઇઝ લેસ દેન R2. ને કેન્દ્રને સંપાત થાય તેમ સમ અક્ષે મૂકવામાં આવે છે. એટલે આનું કેન્દ્ર અને આનું કેન્દ્ર બંને કેવું છે? એક સમાન. તો આ ગોઠવણી માટે અનન્ય પ્રેરકત્વનું સૂત્ર મેળવો. અનન્ય પ્રેરકત્વ એટલે શું એ જો તમને નહીં ખ્યાલ હોય તો તમારે સમજવું પહેલાં જરૂરી છે. થિયરીમાં જાઓ, અનન્ય પ્રેરકત્વની થિયરી જાઓ, પછી આ દાખલા પર આવો, બરાબર છે. ચલો, અનન્ય પ્રેરકત્વ તમને કહી દઉં કે એક ગૂંચળાની અંદર વિદ્યુત પ્રવાહમાં ફેરફાર થાય, એક ગૂંચળાની અંદર વિદ્યુત પ્રવાહમાં ફેરફાર થાય તો બીજા ગૂંચળામાં ફ્લક્સ ઉત્પન્ન થાય. એટલે આ બે વસ્તુઓ શું હોય? એકબીજાના સમપ્રમાણમાં હોય, બરાબર. તો એનો મતલબ જો બીજા ગૂંચળામાં ફ્લક્સમાં ફેરફાર થાય તો પહેલાં ગૂંચળાના વિદ્યુત પ્રવાહમાં ફેરફાર થવો જોઈએ, બરાબર. તો આ જે ઘટના બને છે એટલે એક ગૂંચળાના વિદ્યુત પ્રવાહમાં ફેરફાર કરીને બીજા ગૂંચળામાં ફ્લક્સ ઉત્પન્ન કરવાની જે આખી ઘટના છે એને આપણે શું કહીએ છીએ? એને આપણે કહીએ છીએ અનન્ય પ્રેરકત્વ. તો આ કિસ્સાની અંદર તમે એકના કારણે બીજામાં, બીજાના કારણે પહેલામાં, એટલે એનો અનન્ય પ્રેરકત્વનું સૂત્ર. એટલે તમે F12 બી મેળવી શકો છો, M21 બી મેળવી શકો છો, બરાબર છે. ચોપડી તો આપણે મેળવીશું આજે એકના કારણે બેનું ચુંબકીય ફ્લક્સ. એટલે આપણે અહીંયા એકના કારણે બેમાં ઉત્પન્ન થતું ફ્લક્સ અનન્ય પ્રેરકત્વનું સૂત્ર મેળવીશું. એટલે આપણે મેળવીશું M12નું સૂત્ર, બરાબર છે. એને કહેવાય મ્યુચ્યુઅલ ઇન્ડક્શન માટે M લખવામાં આવે, એને અનન્ય પ્રેરકનું સૂત્ર છે M12. તેનું જે સૂત્ર તમે લખી શકો એ આના પ્રમાણે લખી શકો કે φ1, બરાબર છે. φ1 ચલે છે I2, બરાબર. આપણે ચર્ચા કરી φ1 ચલે છે I2. તો આ સૂત્ર પ્રમાણે તમે લખી શકો કે φ1 જો ચલે છે એની નિશાની કાઢો તો M12 × I2, બરાબર. આ સૂત્ર આપણે થિયરીમાં ભણેલા છે. તો આના પરથી જો તમે કરતા બનાવો, અહીંયા કારણ આપી દો, આના પરથી જો તમે કરતા બનાવો તો M12નું જે સૂત્ર છે
એ બની જાય phi1 છેદમાં I2, બરાબર છે. આને જો તમે સમીકરણ નંબર 1 આપી દો તો આ સમીકરણ પ્રમાણે તમે કહી શકો કે જો તમે phi1ની કિંમત મળી જાય તો તમે શોધી શકો છો, બરાબર છે. phi1ની કિંમત તમે શોધી નાખો તો તમને અનન્ય પ્રેરકત્વનું સૂત્ર મળી જશે, બરાબર છે. તો હવે આપણે શું કરીએ, અને સમીકરણ નંબર 1 રાખી દઈએ અને બાજુમાં આપણે શું કરીએ, phi1ની કિંમત શોધવાનો પ્રયત્ન કરીએ, બરાબર. તો phi1નું સૂત્ર જો તમે મળે તો phi1 માટે રિંગ માટે તમે લખી શકો BA, બરાબર. અહીંયા બીમાં શું લખશો, ચલો તમે B × A1 એટલે phi1 માટે અહીંયા લખશો B2 અને અહીંયા લખાશે A1. કેમ B2 A1? અહીંયા ચુંબકીય ક્ષેત્ર કોનું વિદ્યુત પ્રવાહ સમજો આ I2 છે. I2માં આપણે ફેરફાર કરીને આ અંદરની રિંગમાં આપણે ચુંબકીય ફ્લક્સ ઉત્પન્ન કરીએ છીએ, બરાબર. તો આ વિદ્યુત પ્રવાહ જેમાંથી પસાર થતું હોય એના એ ગૂંચળામાં ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય એટલે આના સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ શું થઈ જાય, B2. એટલે અહીંયા શું લખી દીધું B2. અને એ ફેરફારના કારણે ચુંબકીય ફ્લક્સ ઉત્પન્ન કોનામાં થાય, અંદરવાળામાં. તો ક્ષેત્રફળ કોનું લેવાનું, અંદરવાળાનું લેવાનું, બરાબર. ખ્યાલ આવે છે, B2 A1 ખ્યાલ આવે છે. ચલો હવે આમાં જે B2 છે એ B2 કેવી રીતે રિંગ માટે આપણે ચેપ્ટર નંબર 4માં બાયો સાવર્ટ્સના એપ્લિકેશનની અંદર આપણે ભણી ગયા છે કે રિંગ માટે ચુંબકીય ફ્લક્સનું જે મૂલ્ય છે એ μ0 I, આ સૂત્ર બાયો સાવર્ટ્સના નિયમના એપ્લિકેશનમાં છે, μ0 I/2A. આ એ શું છે, ત્રિજ્યા છે, બરાબર છે. તો આ સૂત્ર પ્રમાણે જો તમે B2ની કિંમત લખશો તો B2ની કિંમત લખાશે તમારા માટે μ0 × I2, બરાબર. B2 એટલે બહારના ગૂંચળામાં કરંટ કેટલું છે, I2. તો અહીંયા શું લખાશે, I2. અને બહારના ગૂંચળાની જે ત્રિજ્યા છે કેટલી છે, R2. તો અહીંયા એની જગ્યાએ શું લખાશે, 2R2, બરાબર. અહીંયા સુધી ખબર પડી. આ કિંમત આપણે અહીંયા મૂકી દઈએ તો phi1 = B2ની જગ્યાએ અહીંયા મૂકીએ μ0 I2 / 2R2, બરાબર છે. અહીંયા સુધી ખબર પડી. હવે એ એટલે ક્ષેત્રફળ છે, ક્ષેત્રફળ કોનું, અંદરવાળાનું. અંદર એટલે અંદરવાળી રિંગનું ક્ષેત્રફળ પાઈ ઇન્ટુ અંદરવાળા રિંગનું ત્રિજ્યા કેટલી છે, R1. એટલે અહીંયા આવશે πr1. એટલે તમારી જે phi ની કિંમત મળી જશે, phi1ની કિંમત એ શું મળી જશે, μ0 I2 / 2R2 અને ઉપર આવશે πr1. આને સમીકરણ નંબર 2 કહી દઈએ. ખ્યાલ આવી ગયો. મેઇન આ સૂત્ર તમારે સમજવાનું છે કે ફ્લક્સનું સૂત્ર તમે કેવી રીતે લઈ આવ્યા. તો હવે અહીંયા લખો સમીકરણ નંબર 1માં સમીકરણ નંબર 2ની કિંમત મૂકતા, ખ્યાલ આવે છે. સમીકરણ નંબર 1માં સમીકરણ નંબર 2ની કિંમત તમે મૂકો M12 = phi ની કિંમત તમે અહીંયા મૂકી દો μ0 I2 πr1, બરાબર છે, ના છેદમાં 2R2, બરાબર છે, 2R2. અને અહીંયા આવી જશે છેદમાં આ phi ની કિંમત છે. હવે છેદમાં પાછું I2 મૂકવાનું, તો I2 શું થઈ જાય, કેન્સલ આઉટ. એટલે તમને અહીંયા શું મળે જવાબ, μ0 I to કેન્સલ πr1 ના છેદમાં 2R2. આ સૂત્ર તમને અનન્ય પ્રેરકત્વનું મળી જાય. આ તમારે આટલું શોધવાનું છે આ દાખલામાં, બરાબર છે. ખ્યાલ આવી ગયો હશે, નહીં ખ્યાલ આવતો હોય તો એક વખત ફરીથી જોજો વિડીયો, બરાબર છે. એકદમ ડિટેલમાં સમજાવેલું છે તમને, બરાબર. એ બુકમાં તમને આટલા ડિટેલમાં સમજ ના આપવામાં આવેલી હોય, બરાબર. એક એક સૂત્ર કેવી રીતે આવ્યું, એ સૂત્રની કિંમત કેવી રીતે મુકાઈ, એ બધી વસ્તુઓ આપણે ડિટેલમાં ચર્ચા કરીએ છીએ. ચલો હવે આપણે એક્ઝામ્પલ નંબર 6.10 પર આવી ગયા. એક્ઝામ્પલ નંબર 6.10 સમજો. એક્ઝામ્પલ નંબર 6.10 છે, એમાં આપણે ઉદાહરણ નંબર 6.10 કરવાના છે.
એમાં તમને શું કહે છે કે ચુંબકીય રકમ વાંચો. ચુંબકીય ક્ષેત્ર બી, ક્ષેત્રફળ એ અને સોલેનોઇડની લંબાઈ એલ ના પદમાં સોલેનોઇડમાં સંગ્રહિત ચુંબકીય ઉર્જાનું સૂત્ર મેળવો. એટલે ઉર્જાનું સૂત્ર કોના સ્વરૂપમાં મેળવવાનું છે? બી એ એલના સ્વરૂપમાં મેળવો. બરાબર, યુનું સૂત્ર બી એ એલના સ્વરૂપમાં મેળવો. બીજું શું કહે છે આપણને? સોલેનોઇડની લંબાઈ એલના પદમાં મેળવો. હવે બીજું શું કહે છે? બીજો ભાગ આપણને કે આ ચુંબકીય ઉર્જાને કેપેસિટરમાં સ્થિત સંગ્રહિત ઇલેક્ટ્રોસ્ટેટિક ઉર્જા સાથે કેવી રીતે સરખાવી શકાય. એટલે એને આ ઉર્જાનું સૂત્ર મેળવ્યા પછી તેને કેપેસિટરની ઉર્જા સાથે આપણે સરખાવવાનું છે. તો આપણે એક સૂત્ર મેળવી ગયા છે. એ ઉર્જાનું સૂત્ર આપણે ઇન્ડક્ટર માટે મેળવેલું છે. તે છે UB = 1/2 LI². આ સૂત્ર આપણે કેવી રીતે મેળવેલું છે? જો તમે વિડીયો ન જોયો તો એ તમે સૌથી પહેલાં વિડીયો જોઈ લો જઈને. બરાબર, પછી આ તમને ખબર પડશે. પરંતુ આપણે એલ અને આઈને કાઢી આપણે એમાં ત્યાં શું સેટ કરવાનું છે? BAL ને સેટ કરવાનું છે. બરાબર, તો કેવી રીતે કરીશું? આપણે એક થિયરી આત્મપ્રેરકત્વની ભણેલા. એ આત્મપ્રેરકત્વની થિયરીમાં તમને ખબર હોય તો એમાં એલનું સૂત્ર આપણે μ0 n² × AL આપણે મેળવેલું. બરાબર છે, આ સૂત્ર આપણે મેળવેલું. ખ્યાલ આવે છે શું કહેવા માગું છું? તો તમે આને જો સમીકરણ નંબર 1 કીધું, એલનું સૂત્ર આપણે આત્મપ્રેરકત્વની થિયરીમાં મેળવેલું. બરાબર, જો તમે એ નહીં જોયું તો આત્મપ્રેરકત્વની થિયરી જોઈ લો. અને બીજું છે આપણે સોલેનોઇડમાં ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય B = μ0 n × I હોય. આના પરથી જો આઈને કરતાં બનાવો તમે તો B/μ0 × n = I બની જાય. આ બે જે કિંમતો છે, એલની કિંમત અને આ આઈની કિંમત, એ બંને આપણે આમાં મૂકી દઈએ. ચલો સમજો. UB એટલે 1/2 એલની જગ્યાએ શું મૂકી દો? μ0 n² A × L. આ સૂત્ર ક્યાંથી આવ્યું? આત્મપ્રેરકત્વના સૂત્ર પરથી. એના બાજુમાં શું મૂકી દો? B/μ0 × n આખાનો વર્ગ. આગળ વધો. UB = 1/2 μ0 n² A × L. હવે આનો શું થઈ જાય? વર્ગ B². અહીંયા શું આવશે? μ0². અહીંયા આવશે n². બરાબર છે. આ n² અહીંયાથી કેન્સલ, અહીંયાથી કેન્સલ. એટલે UB = ચલો 1/2 તો રહેવાનું છે. μ0 1 કેન્સલ, અહીંયાથી 1 કેન્સલ. અહીંયા આવશે A × L અને અહીંયા આવશે B². બીજી એક વસ્તુ સમજો. ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ એટલે શું? આપણને કદ આપે. કદને આપણે વોલ્યુમ વડે V વડે દર્શાવીએ. તો આ A × L ની જગ્યાએ આપણે શું લખી શકીએ? UB = 1/2 Vનો વોલ્યુમનો V અને અહીંયા આવશે B². અને વોલ્યુમનો V ને જો આપણે આ બાજુ લઈ આવીએ તો UB/V = 1/2. અહીંયા μ0 પણ હશે છેદમાં, કેમ કે 1 μ0 કેન્સલ થયો છે. 1 μ0 નીચે રહેશે. બરાબર છે. અહીંયા આ U છે અને જરા રફ કરીને U જેમ બનાવી દઈએ. અહીંયા U રહેશે UB, આ બી છે UB. બરાબર છે. હવે આ 1/2 અહીંયા આવશે μ0 અને અહીંયા આવશે B². ખ્યાલ આવે છે? તો જે સૂત્ર આપણે 6.20માં દેખાય છે એ આપણે મેળવેલું છે. હવે તમે જો વોલ્યુમને 1 m²³ લઈ લો. વોલ્યુમને 1 m³ લઈ લો. એટલે જે આ સૂત્ર છે સમજો, સમીકરણ નંબર અને 2 આપીએ તો સમીકરણ નંબર 2માં જો એ મૂકો તમે UBનું સૂત્ર શું મળે છે? 1/2 B²/μ0. એટલે એકમ કદ દીઠ ઉર્જાનું સૂત્ર આટલું મળશે. બરાબર, તો આ તમારો પહેલો ભાગ ક્લિયર થઈ ગયો. બરાબર. બીજા ભાગમાં શું કહે છે? તેને કેપેસિટરની ઉર્જા સાથે સરખાવો. તો કેપેસિટરની ઉર્જાનું સૂત્ર તમને ખબર તો U = 1/2 ε0 × E².
આને જો સમીકરણ નંબર 3 આપો અને આ જો સમીકરણ નંબર 4 કેપેસિટરની ઉર્જાવાળું, તો આ બે સમીકરણ તમને એક જેવા લાગે છે. જો અહીંયા પણ 1/2 છે, અહીંયા બી 1 આ અચળાંક છે, અહીંયા આ અચળાંક છે ε0, આ એનો વર્ગ છે, ચુંબકીય ક્ષેત્રનો વર્ગ છે, તો અહીંયા વિદ્યુત ક્ષેત્રનો વર્ગ છે. બરાબર. તો તમે જોઈ શકો છો કે બંને કિસ્સામાં ઉર્જાની તીવ્રતાના વર્ગના સમપ્રમાણમાં હોય છે. એટલે બંને કિસ્સામાં જે ઉર્જા આપણે ચુંબકીય ક્ષેત્રના કારણે જે ઉર્જા મળે છે, ચુંબકીય ક્ષેત્રની જે ઉર્જા છે, તે બંને કિસ્સામાં એ ઉર્જા એ તેના ક્ષેત્રના વર્ગના સમપ્રમાણમાં છે. અહીંયા ચુંબકીય ક્ષેત્રના વર્ગના સમપ્રમાણમાં છે, અહીંયા વિદ્યુત ક્ષેત્રના વર્ગના સમપ્રમાણમાં છે. બરાબર છે. બરાબર. તો એ વસ્તુ આપણે અહીંયા સમજી શકીએ છીએ. આટલી કમ્પેરિઝન તમારે કરવાની છે. અહીંયા દાખલો 6.10 તમારો પૂરો થાય છે. ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે જઈએ નેક્સ્ટ દાખલા પર અને છેલ્લા દાખલા પર. અહીંયા ઉદાહરણના તમામ દાખલાઓ તમારા પૂરા થાય છે. હવે આના પછીના ચેપ્ટરની શરૂઆત કરીશું. એના પછી સ્વાધ્યાયના 6.1 થી 6.10 જ દાખલા કરવાના છે તમારે. એ 10 દાખલા જાતે તમારે કરવાના છે. હવે 6.11માં આવી જઈએ. ખૂબ જ સરળ દાખલો છે. તમને શું કહે છે? કમલા એક સ્થિર સાયકલને પેન્ડલ મારે છે. સમજો આ સ્થિર સાયકલ છે. બરાબર છે. આ એનું પેન્ડલ છે, આ એનું હેન્ડલ, એના માટે સીટ છે. બરાબર છે. અહીંયા કમલા બેઠી છે. કમલા સાયકલને પેન્ડલ મારે છે. બરાબર છે. આ સાયકલ પેન્ડલ 100 આંટાઓ, જે એના આંટાઓની જે સંખ્યા છે આપણને આપેલી છે 100 આંટા. તો અહીંયા લખી દેવાના આંટાઓની સંખ્યા કેટલી છે? 100. અને 0.10 મીટર ક્ષેત્રફળ ધરાવતા ગૂંચળા સાથે સંકળાયેલ છે. તો જે ગૂંચળા સાથે તે સંકળાયેલ છે તે કેટલું છે? 0.10 મીટર સ્ક્વેર. ક્ષેત્રફળ આપણને આપેલું છે 0.10 મીટર સ્ક્વેર. આ ગૂંચળાના અડધા આંટા પ્રતિ સેકન્ડથી ભ્રમણ પામે છે. એટલે એની જે એક ભ્રમણ કરવા માટે 2 સેકન્ડ લાગે. કેમ કે 1 સેકન્ડમાં તે અડધું ભ્રમણ કરે છે. તો એની જે ફ્રીક્વન્સી આપેલી છે એ કેટલી આપેલી છે? 0.5. તો તમે ફ્રીક્વન્સીને આ રીતે બી દર્શાવી શકો કે 1 સેકન્ડમાં એ અડધું ભ્રમણ કરે છે, તો એની ફ્રીક્વન્સી 0.5 થઈ જાય. બરાબર છે. બીજું શું આપેલું છે આપણને? આંટા પ્રતિ સેકન્ડ ભ્રમણ કરે છે, તો તે ગૂંચળાના પરિભ્રમણને ધરીને લંબ રૂપે 0.0 ચુંબકીય ક્ષેત્ર મૂકવામાં આવે છે. આ જ્યારે ભ્રમણ કરે છે ત્યાં એને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે. ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય તમને આપેલું છે. એ કેટલું આપેલું છે તમને? 0.01 ટેસ્લા. તો આ ગૂંચળામાં પેદા થતો મહત્તમ વોલ્ટેજ, તમારે મહત્તમ વોલ્ટેજ, એટલે આ સૂત્ર આપણે આગળ બી મેળવી ગયા છે જ્યારે જનરેટરવાળી થિયરી ભણેલા ત્યારે. E = NBA × યાદ હોય તો આ સૂત્ર આપણે મેળવેલું. તો આ સૂત્ર પ્રમાણે તમે લખી શકો NBA, ઓમેગાની જગ્યાએ 2πf. બરાબર છે. હવે તમે બધી કિંમતો આપેલી છે મૂકી દો. n કેટલા આપેલા છે? 100. બી તમને 0.01 આપેલા છે. એ એરિયા તમને 0.1 આપેલું છે. બધી કિંમતો આપણે મૂકતા જઈએ. 2, આની કિંમત 3.14. આવૃત્તિ તમને 0.5 આપેલી છે. બધાનો જો ગુણાકાર કરો તો તમને મળી જાય 0.314 વોલ્ટ. તો આટલો મહત્તમ વોલ્ટેજ તમને મળે. બરાબર. કમલા જો એ સાયકલ ફેરવે તો ચુંબકીય ક્ષેત્રમાં, ત્યારે એનામાં ઉત્પન્ન થતો મહત્તમ EMF, મહત્તમ વોલ્ટેજ 0.314 વોલ્ટ હોય. બરાબર. અહીંયા તમારા બધા દાખલાઓ પૂરા થાય છે. હવે આના પછી આપણે ચેપ્ટર નંબર 7 સ્ટાર્ટ કરી દઈશું નેક્સ્ટ વિડીયોમાં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ધન્યવાદ. હેવ અ નાઇસ ડે.